નદીમાં રેતી ઉલેચતું મશીન તથા વધુ 6 ડમ્પર સહિત 2.20 કરોડનો મુદ્દામાલ જપ્ત. જિલ્લામાં રેતી ચોરો સામે તંત્રની કાર્યવાહી યથાવત. ડમ્પર મશીનના માલિકો સામે હવે દંડનીય કાર્યવાહી પણ હાથ ધરાશે. શિયાળામાં રાત્રિ ચેકિંગ સઘન બનાવાશે. ગાંધીનગરની સાબરમતી સહિતની નદીમાં રેતી ચોરી કરતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. ભૂસ્તર તંત્ર દ્વારા રોડ ઉપર તપાસ હાથ ધરીને રોયલ્ટી પાસ વગર તથા રોયલ્ટી પાસ કરતાં વધુ રેતીની હેરાફેરી કરતા ડમ્પરો પકડવામાં આવી રહ્યા છે. છેલ્લા 4 દિવસ દરમિયાન અલગ અલગ જગ્યાએથી કુલ 6 ડમ્પર તથા એક હિતાચી મશીન સહિત કુલ 2.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાથે સંબંધિતો ઉપર દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવનાર છે. ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે દ્વારા જિલ્લામાં થતી ખનીજ ચોરી અટકાવવા તંત્રને આપવામાં આવેલી કડક સૂચનાને પગલે ભૂસ્તર તંત્રએ સઘન ચેકિંગ હાથ ધર્યું છે. જે દરમિયાન માણસા તાલુકાના દેલવાડ ખાતેથી રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત રીતે રેતીની હેરાફેરી કરતું ડમ્પર જપ્ત કરવામાં આવ્યું હતું. આવી જ રીતે ગાંધીનગર તાલુકાના પ્રાંતિયા ખાતેથી ડમ્પર પકડવામાં આવ્યું હતું. અંબાપુર ખાતેથી રોયલ્ટી પાસ કરતાં વધુ ખનીજની હેરાફેરી કરવા બદલ ડમ્પરને જપ્ત કરવામાં આવ્યું હતું. લાકરોડા ખાતે સાબરમતી નદી પટ વિસ્તારમાં હુન્ડાઈ કંપનીનું હિતાચી મશીનથી સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરવામાં આવતું હતું, તે પણ પકડવામાં આવ્યું હતું. આ ઉપરાંત પીપળજ ચેકપોસ્ટ ખાતેથી ઓવરલોડેડ તથા ભાટ ખાતેથી રોયલ્ટી પાસ કરતાં વધુ ખનીજ લઈને જતું ડમ્પર પકડવામાં આવ્યું હતું. જ્યારે આજે પીપળજ ચેકપોસ્ટ પાસેથી વધુ એક ડમ્પર ઓવરલોડેડ જણાતા તે પકડવામાં આવ્યું હતું. આમ પાછલા 4 દિવસો દરમિયાન કડક ચેકિંગ દ્વારા કુલ 6 ડમ્પર તથા એક હિતાચી મશીન સાથે આશરે કુલ 2.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરેલ વાહનો તથા મશીનના વાહન માલિકો વિરુદ્ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ નિયમો 2017ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. TV18 ન્યૂઝ, ગાંધીનગર.